લક્ષદ્વીપ બાદ દ્વારકામાં પીએમ નરેન્દ્ર મોદીએ સ્કુબા ડાઇવિંગ કર્યું હતું. દ્વારકાના પંચકોઈમાં પીએમ મોદીની સ્કુબા ડાઇવિંગ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને દરિયામાં ડૂબેલ પૌરાણિક અવશેષોને નિહાળ્યા હતા. સુદામા બ્રિજ નજીક આ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દ્વારકાના પંચકોઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્કુબા ડાઇવિંગ કરી હતી. પૌરાણિક અવશેષોને નિહાળ્યા હતા. દ્વારકાના પૌરાણિક અવશેષોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડાઇવિંગ થકી નિહાળ્યા હતા. લક્ષદ્વીપ બાદ દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્કુબા ડાઇવિંગ કરવામાં આવ્યું છે, જેમાં દ્વારકાના પંચકોઈમાં પીએમ મોદીની સ્કુબા ડાઇવિંગ જોવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયામાં ડૂબેલ પૌરાણિક અવશેષોને નિહાળ્યા. તો સુદામા બ્રિજ નજીક આ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે વહેલી સવારે તેઓ દ્વારકા પહોંચ્યા હતા, જ્યાં દ્વારકાધીશના દર્શન કર્યા, સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ તેઓએ સ્કુબા ડાઇવિંગ કરી. અને દ્વારકાના પંચકોઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડાઇવિંગ કરી. વડાપ્રધાને દરિયામાં ડૂબેલ પૌરાણિક અવશેષોને નિહાળ્યા. સુદામા બ્રિજ નજીક આ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયામાં સ્કુબા ડાઇવિંગ કરી, જેમાં તેઓએ ડૂબેલ પૌરાણિક અવશેષો નિહાળ્યા. દ્વારકાના પૌરાણિક અવશેષો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિહાળ્યા. આ સાથે સુદામા બ્રિજ નજીક આ પ્રકારની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તો લક્ષદ્વીપ બાદ દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્કુબા ડાઇવિંગ જોવા મળી છે, જેમાં વડાપ્રધાને દરિયામાં ડૂબેલ જૂની દ્વારિકા પૌરાણિક અવશેષો નિહાળ્યા હતા. દ્વારકાના પંચકોઈમાં પીએમ મોદીની સ્કુબા ડાઇવિંગ જોવા મળી, જ્યાં સુદામા બ્રિજ નજીક આ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.